ટ્રેનોમાં સતત વધી રહેલી ચોરી સહિતની ઘટનાઓ રોકવા સુરત રેલવે પોલીસ મેદાને છે। તે સુરત રેલવે પોલીસે ચાલુ ટ્રેનમાં મોબાઈલ ફોન પાડી ચોરી કરનાર 3 રીઢાઓને કાંકરી ખાડી રેલવે ટ્રેક પાસેથી ઝડપી પાડી 4 ગુનાના ભેદ પણ ઉકેલી કાઢ્યા છે। પોલીસ અધિક્ષક રેલવે અભય સોની અને નાયબ પોલીસ અધિક્ષક ડીએચ ગોર દ્વારા રેલવે ટ્રેનોમાં ચોરીના ગુનાઓ ન બને અને બનેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલી સૂચના લઈને સુરત રેલવે પોલીસની ટીમ પીઆઈ જેબી મીઠાપરા તથા પેટ્રોલિંગમાં હતી। તો બાતમી મળી હતી કે સુરત રેલવે સ્ટેશન આવતા પહેલાં ટ્રેન ધીમી પડતા તે તકનો લાભ લઈ કેટલાક અજાણ્યા ઈસમો ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના મોબાઈલ ફોન પાડી ચોરી કરી નાસી જાય છે। ત્યારે કાંકરી ખાડી રેલવે ટ્રેક પાસે છે તે માહિતી મળતા રેલવે પોલીસે ત્યાંથી 3 રીઢાઓ નવા કેમેલા સંજયનગર ઝૂંપડપટ્ટી ખાતે રહેતા અજીમ ઇસ્માઇલ શેખ, ઉમરવાડા આનંદનગર ખાતે રહેતા શાહિદ અકબર શેખ અને ઉમરવાડા આનંદનગરમાં જ રહેતા શુભમ શિવકુમાર પાંડેને ઝડપી પાડી 4 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા। તો પોલીસે રીઢાઓ પાસેથી 19 જેટલા અલગ અલગ કંપનીના 1,72,000થી વધુની કિંમતના મોબાઈલ ફોન કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે।